આંગણવાડી બહેનોની સાચી કહાની 10,000 રૂપિયામાં કેવી રીતે ઘર ચલાવે છે આંગણવાડી રિયાલિટી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કલ્પના કરો, સવારના 7 વાગે ઘરેથી નીકળતી એક બહેન ગામના નાના બાળકો માટે કામ કરતી મહિલાઓને સમજાવતી, દિવસભર સેવા કર્યા પછી મહિનાના અંતે તેમને મળે છે માત્ર થોડા હજાર રૂપિયા. આ છે આપણા દેશની આંગણવાડી બહેનોની સત્ય હકીકત. આજે આપણે જાણીશું એક આંગણવાડી બહેનોની સાચી કહાની અને સમજવાનો પ્રયાસ કરીશું કે આટલું કામ હોવા છતાં તેમનું વેતન કેમ ઓછું છે. એક આંગણવાડી બહેનનો દિવસ. ચાલો એક નાની કહાનીથી શરૂ કરીએ. ગુજરાતના એક ગામમાં રહેતી હતી રીનાબહેન. આ નામ ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું છે. દરરોજ સવારે 7 વાગે રીનાબહેન ઉઠે છે. ઘરનું કામ પૂરું કરીને 8 વાગે આંગણવાડી કેન્દ્ર પહોંચે છે. ત્યાં નાના બાળકોને ભેગા કરે છે, ખોરાક બનાવે છે, બાળકોને ખવડાવે છે, તેમની તબિયત ચેક કરે છે અને પછી શરૂ થાય છે બીજું કામ, ગામમાં સેવા. રીનાબહેનને ઘણીવાર ગામમાં ઘરે ઘરે જવું પડે છે, તેમને સમજાવવું પડે છે. ત્યાર પછી મહિલાઓને પોષણ, બાળકોને રસીકરણ, આરોગ્ય અંગે માહિતી. ઘણી વખત આંગણવાડી બહેનોને સરકારના સર્વેનું કામ પણ કરવું પડતું હોય છે. મોબાઈલમાં ડેટા એન્ટ્રી ત્રીજું કામ આવે છે. મોબાઈલમાં ડેટા એન્ટ્રી. હવે છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી બહેનોનું કામ વધુ વધી ગયું છે. હવે તેમને મોબાઈલ એપમાં ડેટા એન્ટ્રી, બાળકોની માહિતી અપડેટ, ઓનલાઈન રિપોર્ટ આ બધું પણ કરવું પડે છે. મહિનાના અંતે જે તેમને વેતન મળે છે તેની વાત કરીએ તો આટલું બધું કામ કર્યા પછી પણ મહિનાના અંતે રીનાબહેનને મળે છે લગભગ 8 થી 10,000 રૂપિયા. અને આ પૈસામાં ઘર ખર્ચ, બાળકોનું ભણતર, દવાઓ બધું ચલાવવાનું હોય છે, એટલે કે બધું ચલાવવું પડે છે. આંગણવાડી બહેનોની માંગ શું છે? ઘણા વર્ષોથી આંગણવાડી બહેનોની એક જ માંગ રહી છે. ઘણા વર્ષોથી આંગણવાડી બહેનો એક જ માંગ કરી રહી છે. તેમની માંગ છે યોગ્ય પગાર, સરકારી કર્મચારીનો દરજ્જો, પેન્શન, મેડિકલ સુવિધા. ઘણા સ્થળે આ માટે વિરોધ પણ થઈ રહ્યા છે અને થયા છે. પરંતુ આ વિષય પર સરકાર શું કહે છે? સરકારનું કહેવું છે કે આંગણવાડી કર્મચારી પૂર્ણ સરકારી કર્મચારી નથી. તેમને હોનોરિયમ વર્કર તરીકે ગણવામાં આવે છે, એટલે તેમને ફિક્સ સરકારી પગાર મળતો નથી. સમાજમાં તેમની શું ભૂમિકા છે? પણ સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે જો આંગણવાડી બહેનો ના હોય તો બાળકોના પોષણ કાર્યક્રમ, મહિલાઓની સેવા, ગામમાં આરોગ્ય જાગૃતિ આ બધું કેવી રીતે ચાલે? એટલે આંગણવાડી બહેનો સમાજ માટે ખૂબ જ મહત્વની છે. રીનાબહેન જેવી લાખો આંગણવાડી બહેનો આજે બાળકોના ભવિષ્ય માટે કામ કરે છે, પણ તેમનો એક જ સવાલ છે, અમારા કામની કિંમત ક્યારે મળશે? તો મિત્રો, જો તમને લાગે છે કે આંગણવાડી બહેનોનું વેતન વધવું જોઈએ તો કોમેન્ટમાં જરૂરથી લખજો. આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ. અને વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.